વડોદરા શહેરમાં દેશભક્તિના માહોલ સાથે તિરંગા યાત્રા યોજાઈ। દેશભરમાં તારીખ 13 થી 25 સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં આજરોજ વડોદરા શહેરમાં દેશભક્તિના માહોલ સાથે વાજતે ગાજતે ભારત માતાની જય જયકાર ગજાવતા સૂત્રો વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રાને તેના રૂટ પર તિરંગી માહોલ સર્જી દીધો હતો। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના સન્માન અને તિરંગાના ગૌરવને આ યાત્રા સમર્પિત કરવામાં આવી રહી છે। વડોદરામાં સાંજે આરાધના સિનેમા પાસેથી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકે લીલી ઝંડી બતાવીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। યાત્રા સલાટવાડા, કોઠી 4 રસ્તા, રાવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદી પોળ થઈ જ્યુબિલી બાગ ખાતે સમાપ્ત થઈ હતી। સમગ્ર માર્ગ પર હાથમાં તિરંગા ફરકાવતા લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ જેવા ગગનઘોષ કરી દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો। આ યાત્રામાં એનસીસી કેડેટ્સ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, માજી સૈનિકો, શહેરીજનો વગેરે સામેલ થયા હતા અને એક જ સ્વરે દેશની એકતા, અખંડિતતા અને સેનાના સાહસને નમન કર્યા હતા। કાર્યક્રમના અંતે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા 5 વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। આ તિરંગા યાત્રા માત્ર સેનાના બલિદાનને યાદ કરવાનો અવસર સમાન બની રહેવા ઉપરાંત નાગરિકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રની એકતાની ભાવનાને સશક્ત બનાવી હતી। આ યાત્રાએ ફરી એકવાર બતાવી દીધું કે દેશનો દરેક નાગરિક સેના સાથે ઊભો છે અને તિરંગાના સન્માન માટે એક છે। ભારતની સેનાએ પહેલગામ હુમલા પછી જે પ્રકારનું અદમ્ય સાહસ, શૌર્ય અને વીરતા દાખવી છે, પૂરી દુનિયામાં ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે। ઝીરો ટોલરન્સ ટેરરિઝમમાં માનનારી સરકાર ભારતીય સેનાના મજબૂત ઈરાદાથી પાકિસ્તાનના જે ટેરરિઝમના અડ્ડાઓ હતા એનો ખાત્મો બોલાયો। આવા સેનાના અદમ્ય સાહસને બિરદાવવા માટે ભારતમાં ઠેર ઠેર નાગરિકો દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સેનાને સન્માન આપવાનો કાર્યક્રમ એટલે તિરંગા યાત્રા છે, તિરંગાને સલામી આપવાનો કાર્યક્રમ એટલે તિરંગા યાત્રા છે। સૌ નાગરિકો આમાં જોડાયા છે, મોટી સંખ્યામાં જોડાયા છે અને આજે અમે સેનાને બિરદાવીએ છીએ, સેનાનું સન્માન કરીએ છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આખા દુનિયાને કરી છે, ત્યારે આપણા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે થઈને આખા દેશમાં જ્યારે તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો એ તમામ આયોજન અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આજે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં આખું વડોદરા ઉમટી પડ્યું છે। આજના તિરંગા યાત્રામાં જે બધા જ નાગરિકો ઉપસ્થિત રહ્યા છે, આ તિરંગાને યાદ કરીને જવાનોનો સન્માન અને જવાનોનો જુસ્સો વધારવા માટેની આ યાત્રા છે। આવેલા તમામ નાગરિકો અને જે નાગરિકો ઘરે ટીવીમાં લાઈવ જોઈ રહ્યા છે, તમામનું આ તિરંગા યાત્રામાં સ્વાગત કરું છું અને વડોદરાનો આ જે જુસ્સો છે એ આખા દેશમાં જોવા મળશે એવી મને ચોક્કસ ખાતરી છે।